गौ माता की जय। आज रोज लखपत तालुका मामलतदार कचेरी खाते જ્યારે સમગ્ર ભારતની અંદર ગૌ આહવાન અભિયાન ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય હેતુથી જ્યારે પૂરા ભારતની અંદર અભિયાન ચાલી રહ્યું છે એ અંતર્ગત આજે લખપત તાલુકા મામલતદાર કચેરી ખાતે આપણા સનાતન ધર્મનું પ્રાણધન જેને કહી શકાય અને ગૌ માતા વગર આપણું જીવન એ આપણે કલ્પના પણ ન કરી શકીએ। જ્યારે દરેક સનાતનીઓ ગૌ માતાની અંદર 33 કરોડ દેવતાઓનું પૂજન કરતા હોય અને આવા ભારત વર્ષની અંદર જ્યારે ગૌ માતાની હત્યા થતી હોય, કત્લખાનાઓ ચાલતા હોય, એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને દરેક સનાતનીઓ માટે એક કલંકિત ઘટના કહેવાય। આ ગૌ હત્યા બંધ થાય, ભારત વર્ષની અંદર કત્લખાનાઓ બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને દરેક સનાતની ગૌ માતાનું પૂજન કરી અને ગૌરવ લઈ શકે એ હેતુથી આજે આખા લખપત તાલુકાના અસંખ્ય લોકો સાથે મળી, ભાઈઓ બહેનો વડીલો સામાજિક અગ્રણીઓ સાધુ સંતો સાથે મળી અને મામલતદારશ્રીને એક પ્રાર્થના પત્ર અર્પિત કર્યું છે કે આ અમારી અરજી એ કેવલ અમારી નહીં પણ દરેક સનાતનીની અરજી છે અને ભારત વર્ષની આ માંગ છે। તો આ માંગને રાજ્યના મુખ્યમંત્રી સુધી અને ભારતના માનનીય વડાપ્રધાન સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવે અને રાજ્ય માતા અને ગૌ માતા અને રાષ્ટ્રીય માતાનો દરજ્જો પ્રાપ્ત થાય એવું પ્રાર્થના પત્ર આજે મેં મામલતદારશ્રીને અર્પણ કર્યું છે। ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એના માટે આજે લખપત તાલુકામાંથી બહોળી સંખ્યામાં ગૌપ્રેમી સૌ મામલતદાર ઓફિસે પ્રાર્થના પત્ર આપવા માટે ઉપસ્થિત થયેલ। આવનાર સમયની અંદર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય, સાથે સાથે ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે એના માટે સૌ તાલુકાવાસીઓ અત્રે ઉપસ્થિત થયા છે। આજ રોજ ગૌ ભક્તો દ્વારા જે ગૌ સન્માન આહવાન અભિયાનનું જે અંતર્ગત પ્રાર્થના પત્ર મામલતદાર કચેરીએ જે આપ્યું છે એની અંદર લખપત તાલુકાના ગૌ ભક્તો ભારતવાસીઓ દ્વારા મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહી અને ગૌ માતા માટે જે પ્રાર્થના પત્રમાં આપવામાં આવ્યું છે એ બદલ ખૂબ ખુશીની વાત છે। કારણ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર થાય અને ગૌ માતાની કતલ બંધ થાય એના માટે આજ રોજ ગુજરાતભરની અંદર ગૌ ભક્તો દ્વારા દરેક તાલુકા મથકે મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર પાઠવી અને વિનંતી કરવામાં આવી છે કે જેથી કરી અને દેશભરની અંદર ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે એ માટે વિનંતી કરી છે અને પ્રાર્થના પત્ર આજ રોજ દયાપર ખાતે મામલતદારશ્રીને અમે આપ્યું છે।